નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રના ઓનલાઈન વર્ગોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। 12મા ધોરણમાં આંકડાશાસ્ત્રમાં આજે આપણે ત્રીજું પ્રકરણ સુરેખ નિયત સંબંધ શરૂ કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ આપણે આ પ્રકરણમાં ગુણભાર વિશે થોડીક ચર્ચા કરી લઈએ। તો આ પ્રકરણમાં એ વિભાગમાંથી એક વિકલ્પવાળો પ્રશ્ન જે પેપરમાં ત્રીજો હશે, બી વિભાગમાં એક વાક્યનો એક પ્રશ્ન જે પેપરમાં 13મો હશે, સી વિભાગમાં એક 2 માર્કનો ટૂંકો દાખલો જે પેપરમાં 23મો હશે અને ડી વિભાગમાં એક 3 માર્કનો દાખલો જે પેપરમાં 33મો હશે અને એફ વિભાગમાં એક મોટો દાખલો જે 5 ગુણનો હશે અને પેપરમાં 45મા ક્રમે હશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સુરેખ નિયત સંબંધમાંથી કુલ 12 ગુણનું પૂછી શકાય। હવે સૌપ્રથમ આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ તો સહસંબંધાંકની મર્યાદા જણાવો। તો સહસંબંધાંક એટલે આની પહેલાંનું જે પ્રકરણ છે એમાં સહસંબંધાંક વિશે આપણે ભણ્યા। તો એ સહસંબંધાંક છે એની મર્યાદા શું હતી? તો કે સહસંબંધાંક પરથી એક ચલની જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ બીજા ચલની અપેક્ષિત કિંમત કે અનુમાનિત કિંમત મેળવી શકાતી નથી। તો સહસંબંધાંકના આખા પ્રકરણમાં આપણે જોયું કે આપણે માત્ર 2 ચલ વચ્ચે સંબંધ કેટલો ઘનિષ્ઠ છે એનું જ એ માપ બતાવે છે, પણ કોઈ એક ચલ ઉપરથી બીજા ચલની અનુમાનિત કિંમત આપણે મેળવવી હોય તો એ આપણે સહસંબંધાંક પરથી મેળવી શકતા નથી। તો એ સહસંબંધાંકની મર્યાદા છે। એટલે સહસંબંધાંકની મર્યાદા શું છે? આવા પ્રશ્નના જવાબમાં આપણે એમ લખશું કે સહસંબંધાંક પરથી એક ચલની જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ બીજા ચલની અપેક્ષિત કિંમત કે અનુમાનિત કિંમત મેળવી શકાતી નથી। નિયત સંબંધનો શાબ્દિક અર્થ લખો, આ બીજો પ્રશ્ન છે। તો નિયત સંબંધનો શાબ્દિક અર્થ આ વિકલ્પવાળા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય। તો શાબ્દિક અર્થમાં આપણે પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ આવવું એવો નિયત સંબંધનો અર્થ છે, જે વિકલ્પવાળા પ્રશ્ન અને એક વાક્યના પ્રશ્ન તરીકે આપણે યાદ રાખવાનું છે। ત્રીજો પ્રશ્ન છે, નિયત સંબંધનો અભ્યાસ કોણે અને ક્યારે રજૂ કર્યો? તો આ પણ મિત્રો આઈએમપી પ્રશ્ન છે અને વિકલ્પવાળા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય। તો નિયત સંબંધનો અભ્યાસ સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન રજૂ કર્યો હતો। તો આપણે સર ફ્રાન્સિસ ગાલ્ટન અને આનુવંશિકતાનો અભ્યાસ, આ 2 શબ્દો છે એ ખાસ યાદ રાખવાના છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે નિયત સંબંધના અભ્યાસમાં કઈ પૂર્વ શરત પ્રથમથી જ લેવામાં આવે છે? તો એમ કહે છે કે 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એ પૂર્વ શરત છે એ પ્રથમથી જ લેવામાં આવે છે। પાંચમો પ્રશ્ન, સુરેખ નિયત સંબંધ કોને કહેવાય? નિયત સંબંધની વ્યાખ્યા છે। તો 2 સંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે। ટૂંકમાં 2 ચલ વચ્ચેનો એવો ગાણિતિક અને વિધેયાત્મક સંબંધ છે કે જેમાં એક ચલની આપેલી કિંમત માટે એને અનુરૂપ બીજા ચલની કિંમત આપણે મેળવી શકીએ છીએ। તો આને કહેવાય સુરેખ નિયત સંબંધ। હવે સુરેખ નિયત સંબંધ મોડેલ કોને કહેવાય? તો મિત્રો મોડેલ ખાસ યાદ રાખવાનું છે, વિકલ્પ અને એક વાક્યના પ્રશ્ન તરીકે પૂછી શકાય। તો સુરેખ નિયત સંબંધ મોડેલ છે y બરાબર a પ્લસ bx પ્લસ u, એટલે ત્યાં એ છે એ આલ્ફા તરીકે છે, એટલે y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ આ મોડેલ છે, જ્યાં y સાપેક્ષ ચલ, x નિરપેક્ષ ચલ છે, આલ્ફા છે એ અચળાંક છે, બીટા છે એ પણ અચળાંક છે અને યુ છે એ મોડેલમાં ત્રુટિપદ છે।
નિયત સંબંધ રેખાના અભ્યાસની રીતો જણાવો. તો નિયત સંબંધ રેખાના અભ્યાસની બે રીતો છે. મિત્રો, 1 માર્કનો આ પ્રશ્ન છે કે નિયત સંબંધ રેખાના અભ્યાસની રીતો કેટલી છે? તો નિયત સંબંધના અભ્યાસની બે રીતો છે. એક વિકિરણ આકૃતિની રીત અને બીજું ન્યૂનતમ વર્ગોની રીત. ન્યૂનતમ વર્ગોની રીતે દાખલા આપણે ગણવાના છે જે 5 માર્કમાં પૂછાય છે. તો ન્યૂનતમ વર્ગોની રીતે દાખલા કેમ ગણવાના, કેવી રીતે ગણવાના? તો ગણતરીના સૂત્રો આપણને અહીંયા આપ્યા છે. એમાં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવવાની હોય. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. તો આ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે. ઘણી વખત દાખલામાં આપણને કીધું હશે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો, તો ત્યારે આપણે આ રેખા મેળવવાની હશે, વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. તો રેખા મેળવો એટલે ખાલી આપણે રેખા લખી નાખીએ એટલે રેખા મળી ગઈ એવું ન હોય, પણ આપણે જે અચળાંકો a અને b છે એની કિંમતો શોધવાની હોય. તો અહીંયા જે b છે એની કિંમત કઈ રીતે મળશે? તો b શોધવા માટે અલગ અલગ 3 સૂત્રો છે. એમાંથી પહેલું સૂત્ર છે, જ્યારે ચલ x અને ચલ y પૂર્ણાંકમાં, બરાબર, ચલ x અને ચલ y પૂર્ણાંકમાં આપેલા હોય અને x બાર અને y બાર છે એ પણ પૂર્ણાંકમાં આવતા હોય, એટલે x બાર ને y બાર છે એ પોઈન્ટમાં ન આવતા હોય, ત્યારે b શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. b બરાબર સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા x માઇનસ એક્સ બાર આખા કાઉન્સનો વર્ગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બી શોધવા માટેનું બીજું સૂત્ર આપણે આ વાપરશું. ચલ x અને ચલ y ની કિંમતો જ્યારે નાની આપી હોય ત્યારે બી આપણે આ રીતે મેળવશું. બી બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય એના છેદમાં n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખા કાઉન્સનો વર્ગ. અને ત્રીજું વિદ્યાર્થી મિત્રો, ચલ x અને ચલ y ની કિંમતો જ્યારે મોટી આપી હોય તો ત્યારે આપણે બી કઈ રીતે શોધવાનો છે? તો ચલ x અને ચલ y ની કિંમતો જ્યારે મોટી આપી હોય કે પોઈન્ટમાં આપી હોય અને x બાર અને y બાર છે એ અપૂર્ણાંકમાં આવતા હોય ત્યારે આપણે આ રીતનું સૂત્ર છે એ વાપરવાનું, જેમાં બી શોધવા માટે બી વી યુ બરાબર n સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી એના છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખા કાઉન્સનો વર્ગ. હવે આપણે એ કઈ રીતે મેળવશું? તો એ શોધવા માટે વાય બાર માઇનસ બી એક્સ બાર, આ એ શોધવા માટેનું સૂત્ર છે. અને વાય બાર આપણે આ રીતે મેળવશું. વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં n અને એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં n. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધા સૂત્રોનો ઉપયોગ કરી અને દાખલો ગણવો છે, જેના કારણે આપણે સરળતાથી આ રીતને સમજી શકીએ. તો સૌ પ્રથમ ટેક્સ્ટબુક પાના નંબર 123 ઉપર ત્રીજું ઉદાહરણ છે એ આપણે અહીંયા આજે સમજીશું. તો એક કંપનીની કારના સર્વિસ સેન્ટરમાં અકસ્માત પામેલી કારના સમારકામ માટે લાગતો સમય અને સમારકામના ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી છે. આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને જો કારને સમારકામ માટે 50 કલાક લાગતા હોય તો તેના સમારકામના ખર્ચનું અનુમાન કરો. હવે અહીંયા કારના સમારકામનો સમય આપણને આપ્યો છે અને સમારકામનું ખર્ચ છે એ 1000 રૂપિયામાં આપણને આપ્યું છે. તો હવે આ દાખલો આપણે સૌથી પહેલાં જે પૂર્ણ મધ્યકવાળું સૂત્ર છે કે જેમાં એક્સ બાર અને વાય બાર છે એ પૂર્ણાંકમાં આવતા હોય, એટલે કે એક્સ બાર અને વાય બાર છે એ પોઈન્ટમાં ન આવતા હોય, તો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. કારણ કે આ દાખલાની અંદર એક્સ બાર અને વાય બાર છે એ પૂર્ણાંકમાં આવશે એટલે. તો આ દાખલો ગણવા માટે વિદ્યાર્થી મિત્રો આ રીતનું કોષ્ટક આપણે સૌ પ્રથમ બનાવી લેવાનું, જેમાં એક્સ પછી વાય, એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, પછી એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ અને એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. ત્યારબાદ આપણે ચલ એક્સની કિંમતો છે એક્સની કોલમમાં દાખલામાંથી જોઈને લખી લેવાની છે. ત્યારબાદ વાયની જે કોલમ છે એમાં વાયની કિંમતો છે એ જોઈને લખી લેવાની છે. હવે
એના સરવાળા કરી અને સૌ પ્રથમ આપણે એક્સ બાર ને વાય બાર મેળવી લેવાના. તો અહીંયા n બરાબર 6 છે, સિગ્મા એક્સ આપણને 204 મળ્યા, સિગ્મા વાય 174. તો હવે એક્સ બાર મેળવીએ તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં n એટલે 204ના છેદમાં 6 એટલે 34 મળે છે. વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં n એટલે 174ના છેદમાં 6 એટલે 29 આપણને મળે છે. તો હવે સૌ પ્રથમ એક્સ બાર 34 અને વાય બાર 29 મળ્યા છે, એનો ઉપયોગ કરીને આપણે કોષ્ટક તૈયાર કરશું. તો આપણે એક્સ બાર 34 મળ્યા છે એટલે આપણે જે એક્સની કોલમ છે એ બધામાંથી 34 બાદ કરવાના છે. જેમ કે 32માંથી 34 જાય તો -2, 40માંથી 34 જાય તો 6, 25માંથી 34 જાય તો -9, 29માંથી 34 જાય તો -5, 35માંથી 34 જાય તો 1, 43માંથી 34 જાય તો 9. અને વિદ્યાર્થી મિત્રો એનો સરવાળો હંમેશા 0 થઈ જવો જોઈએ. ત્યારબાદ આપણે વાય બાર 29 મળ્યા છે, બરાબર. વાય બાર આપણને 29 મળ્યા છે એટલે હવે આપણે બધામાંથી 29 બાદ કરી અને વાય માઇનસ વાય બારની કોલમ તૈયાર કરશું. તો 25માંથી 29 જાય તો -4, 35માંથી 29 જાય તો 6, 18માંથી 29 જાય તો -11, 22માંથી 29 જાય તો -7, 28માંથી 29 જાય તો -1, 46માંથી 29 જાય તો 17. અને વિદ્યાર્થી મિત્રો એનો પણ સરવાળો છે એ હંમેશા 0 થઈ જવો જોઈએ. હવે આપણે એક્સ માઇનસ એક્સ બાર જે કોલમ છે એનો વર્ગ કરવાનો છે. તો -2નો વર્ગ કરશું, 4, 6નો વર્ગ 36, -9નો વર્ગ 81, -5નો વર્ગ 25, 1નો વર્ગ 1, 9નો વર્ગ 81 અને ત્યારબાદ આપણે એનો સરવાળો કરી લઈશું. તો સરવાળો આપણને 228 મળે છે. હવે છેલ્લી કોલમ આપણે તૈયાર કરશું એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે આ એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારની જે કોલમ છે એનો ગુણાકાર કરીને આ કોલમ તૈયાર કરવાની છે. જેમ કે -2 ગુણ્યા -4 એટલે 2 ચોકુ 8, પણ માઇનસ માઇનસ જવાબ પ્લસમાં આવશે. તો 2 ચોકુ 8, ત્યારબાદ 6 36, પછી 11 9 99, 5 7 35, 1 એકુ પણ -1. કેમ તો કે 1 છે એ માઇનસ છે અને 1 છે એ પ્લસ છે, તો બંનેનો ગુણાકારનો જવાબ માઇનસમાં આવશે. અને 17 9 153 અને એનો સરવાળો આપણને મળે છે 330. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ 228 બરાબર અને આ 330 એનો ઉપયોગ કરી અને આપણે બી શોધવાનું સૂત્ર છે એ મેળવીશું. તો બી શોધવાનું સૂત્ર આવશે બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર એના છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. એટલે કે 330ના છેદમાં 228 એટલે 1.4474. હવે અહીંયા પોઈન્ટ પછી 2 જ આંકડા લખવા છે એટલે ત્રીજો આંકડો છે એ 7 છે એટલે આગળ એક ઉમેરીને લખશું એટલે બી આપણને 1.45 મળે છે. હવે એ મેળવશું તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. તો વાય બાર 29 છે, માઇનસ બી 1.45 અને એક્સ બાર આપણને 34 મળ્યા છે. તો 1.45 ગુણ્યા 34 એટલે 49.3 એટલે 29માંથી 49.3 બાદ કરો એટલે -20.3 એ આપણને એ મળે છે. તો હવે એ અને બી અચળાંકો આપણને મળી જાય ત્યારબાદ આપણે એને નિયત સંબંધ રેખામાં ઉપયોગમાં લઈશું. તો નિયત સંબંધ રેખા છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. તો એમાં એ બરાબર -20.3 પ્લસ બી 1.45 એક્સ. એક્સ બરાબર આપણને 50 આપ્યા છે એટલે કે જો સમારકામ માટે 50 મિનિટનો સમય લાગે તો ખર્ચ કેટલો થશે? તો અહીંયા
એક્સ બરાબર 50 આપણે સમીકરણમાં મૂકવાના છે, તો -20.3 પ્લસ 1.45 અને એક્સની જગ્યાએ 50, એટલે 1.45 ગુણ્યા 50 એટલે 72.5 આવશે. એટલે -20.3 પ્લસ 72.5, એક માઇનસ છે એક પ્લસ છે એટલે બાદબાકી થશે અને જવાબ આપશે 52.2 હજાર રૂપિયા. તો 52,200 રૂપિયા પણ આને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં જે જવાબ આવે એમાં એકમ લખવો ફરજિયાત હોય છે. હજી દ્રઢીકરણ માટે એક દાખલો ટેક્સ્ટ બુકમાંથી સમજી લેશું. સ્વાધ્યાયનો આ ચોથો દાખલો છે. યંત્ર પર કામ કરતા કારીગરોનો અનુભવ અને કૌશલ્ય નો આંક વિશેની માહિતી આપણને આપી છે. તો એમ કહે છે કે કોઈ કારીગરનો અનુભવ 7 વર્ષનો હોય તો એના કૌશલ્ય આંક વિશે અનુમાન કરો, એવું આપણને રકમમાં કીધું છે. તો હમણાં જ આપણે જે રીતે કોષ્ટક બનાવ્યું ફરીથી એ જ રીતે કોષ્ટક તૈયાર કરશું. એક્સ વાય, પછી એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ અને એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે એક્સ લખી લેશું, ત્યારબાદ વાય લખી લેશું. હવે બંનેના સરવાળા કરી અને એક્સ બાર અને વાય બાર મેળવશું. તો એક્સ બાર અહીંયા આપણને 10 મળે છે, વાય બાર આપણને 81 મળે છે. તો હવે એક્સ માઇનસ એક્સ બાર એટલે બધામાંથી 10 બાદ કરવાના છે. તો 12માંથી 10 જાય તો 2, 5માંથી 10 જાય તો -5, 10માંથી 10 જાય તો 0, 3માંથી 10 જાય તો -7, 18માંથી 10 જાય તો 8, 4માંથી 10 જાય તો -6, 12માંથી 10 જાય તો 2, 16માંથી 10 જાય તો 6 અને વિદ્યાર્થી મિત્રો એનો સરવાળો છે એ 0 થઈ જવો જોઈએ. ત્યારબાદ આપણે વાય માઇનસ વાય બારની કોલમ તૈયાર કરવા માટે વાય બાર આપણને 81 મળ્યા છે. તો બધામાંથી હવે આપણે 81 બાદ કરવા છે. તો આપણે 83માંથી 81 જાય તો 2, 75માંથી 81 જાય તો -6, 80માંથી 81 જાય તો -1, 78માંથી 81 જાય તો -3, 89માંથી 81 જાય તો 8, 68માંથી 81 જાય તો -13, 88માંથી 81 જાય તો 7, 87માંથી 81 બાદ કરો તો 6 અને એનો સરવાળો છે એ 0 થઈ જવો જોઈએ. હવે આપણે એક્સ માઇનસ એક્સ બાર આખા કાઉન્સનો વર્ગ, એના વર્ગની કોલમ તૈયાર કરવી છે. તો અહીંયા એક્સ માઇનસ એક્સ બાર છે એનો વર્ગ કરતા જશું. તો 2નો વર્ગ 4, -5નો વર્ગ આપણને 25 મળશે, 0નો વર્ગ 0, -7નો વર્ગ 49, 8નો વર્ગ 64, -6નો વર્ગ 36, 2નો વર્ગ 4, 6નો વર્ગ 36 અને એનો સરવાળો આપણને 218 મળે છે. અને છેલ્લી કોલમ આપણે ગુણાકાર કરીને તૈયાર કરવાની છે. એટલે જે આ વચ્ચે કોલમ છે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર, એ બંને કોલમનો ગુણાકાર કરીને છેલ્લી કોલમ તૈયાર કરશું. તો 2 ગુણ્યા 2 એટલે 4, પછી 5 6 30, 0 ગુણ્યા -1 એટલે ગમે એનો 0 સાથે ગુણાકાર કરશું તો જવાબ 0 આવશે. 7 તેરી 21, 8 64, 13 6 78, 2 સત્તા 14, છાયા છાયા 36 અને એનો સરવાળો 247. તો આ રીતે આપણે કોષ્ટક તૈયાર થઈ ગયા પછી બી શોધવાનું સૂત્ર લખશું. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, એટલે 247 છેદમાં 218 એટલે 1.1330. પોઈન્ટ પછી 2 આંકડા આપણે લખશું તો બી બરાબર આપણને 1.13 મળશે. અને એ શોધવા માટે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર એટલે 81 માઇનસ 1.13 ગુણ્યા 10 એટલે 11.13 આવશે. એટલે 81 માઇનસ 11.3 એટલે એ બરાબર આપણને 69.7 મળે છે. તો હવે આપણે એનો નિયત સંબંધ રેખામાં ઉપયોગ કરશું. વાય બાર બરાબર એ પ્લસ બી એક્સ, જેમાં એ આપણને 69.7 મળ્યા પ્લસ 1.13 એક્સ. એક્સ બરાબર આપણે 7 લેવાના છે તો એક્સની જગ્યાએ સમીકરણમાં 7 મૂકી દેશું. તો 69.7 પ્લસ 1.13 ગુણ્યા 7, તો 1.13 ગુણ્યા 7 એટલે 7.91
બંનેનો સરવાળો 77.61 એ આપણને કૌશલ્યનો આંક મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બંને દાખલાનો ખ્યાલ આપને આવી ગયો હશે. હવે આવા દાખલા છે એ આપ વધારાના પ્રેક્ટિસ કરવા માટે ગણી શકો તો તમને પણ આવડી જશે. વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ.